હાય ગાઈઝ, તો કેમ છો? આજે મેં તમારી જોડે શેર કરવાની છું એક બહુ જ ટેસ્ટી મેંગો દહીં ભલ્લાની રેસીપી જે બનશે આપણે મેંગોથી. અને મેંગોની સિઝન જાય એના પહેલાં એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમારે બહુ જ ભાવશે, તમારી ફેમિલીને બી બહુ ગમશે. તો બસ એના માટે અડધી કપ મેં લીધી છે અડદની દાળ અને અડધી કપ લીધી છે મગની દાળ. આપણે એનો પાવડર કાઢી લેવાનો છે, બરાબર એને વોશ કરી લેવાની છે અને એને પલાળવાની છે કરીબન 8 થી 10 કલાક માટે રાતે. નહીં તો તમે દિવસે એને પલાળો તો સાંજે એને બનાવી શકો છો. તો આવી રીતે આપણી દાળને મિક્સીના જારમાં લઈ લેવાનું છે અને થોડુંક જ પાણી કરીબન 2 ટેબલસ્પૂન જેટલું પાણી નાખીને આપણે એવી રીતે પેસ્ટ રેડી કરવાનું છે. તો આવી રીતે પેસ્ટ રેડી કર્યા પછી આપણે એને મોટા વાસણમાં કાઢવાનું છે, કેમ કે હાથથી એને બરાબર આપણે ફેટવાનું છે. જેટલું આપણે બરાબર એના હાથથી આવી રીતે ફેટીશું તો એટલી એની અંદર એર આવશે અને આપણા જે ભલ્લા હોય છે એ બહુ પોચા બનશે અને એકદમ સોફ્ટ રહેશે. તો બસ થોડી મહેનત તો જરૂર લાગશે, પર એનાથી જે ભલ્લા રેડી થશે એ બહુ જ એકદમ મુલાયમ અને પોચા બનશે. તો આવી રીતે આપણે ટેસ્ટ કરી લેવાનું છે. એક પાણીનું બોલ લીધું છે અને અંદર મેં નાખ્યું છે થોડું, જોઈ શકો છો ખીરું તો ઉપર તરવા લાગ્યું છે, એટલે આપણે બેટર છે એ બરાબર પ્રોપર આપણે ફેટી લીધું છે. હવે મેં એક બોલમાં પાણી લીધું છે, એના અંદર નાખવાની છે હિંગ અને આપણે પાણીવાળા હાથ કરીને આપણે આવી રીતે ભલ્લા રેડી કરવાના છે. કેમ કે હિંગ નાખવાથી આપણે તળતી ટાઈમ પાણીનો હાથ કરીશું તો ભલ્લાનો જે ટેસ્ટ રહેશે એ બહુ જ સારું રહેશે. અને આવી રીતે આપણે એક મોટી કઢાઈ લઈ લેવાની છે અને આપણે તેલની આંચ એકદમ મીડિયમ રાખવાની છે, કેમ કે આપણા જે ભલ્લા રહેશે એ ઉપરથી ડાર્ક કલર આવી જશે અગર તમે આંચને થોડું ફાસ્ટ રાખશો તો, અને અંદરથી કાચા રહેશે. તો તમે જોઈ શકો છો આવી રીતે મેં ભલ્લા રેડી કરી લીધા છે અને આવી રીતે આપણે એને ધીમી આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી નાખવાનું છે. તો જે દહીંવડા હોય છે એ આ ટાઈપના જ હોય છે, પર આ એની થોડી ટેકનિક થોડી જુદી હોય છે. અને આગળ તમે જરૂરથી જો એની અંદર આપણે બહુ ફ્લેવરફુલ મેંગો દહીં રેડી કરવાના છે, જેનાથી આપણા દહીં ભલ્લા બહુ યમી બનવાના છે. તો બસ આવી રીતે મેં બધા ભલ્લાને રેડી કરી નાખ્યું છે તળીને. અને આપણે થોડું પાણી જ હુંફાળું પાણી હોય છે આવું પાણી લઈ લેવાનું છે અને અંદર હિંગ અને મીઠું નાખીને આપણા જે ભલ્લા છે એને નાખી દેવાનું છે. તો બસ આવી રીતે આપણે ચમચાથી થોડું થોડું પ્રેસ કરીને બધા ભલ્લાને પલાળી દઈશું. પાણી મેં પલળે એવી રીતે રાખીશું. તો મેં 500 ગ્રામ જેટલું મેંગો લીધું છે અને 500 ગ્રામ જેટલું આપણે મોરું દહીં લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે ભલ્લા આમ ડબલ થઈ ગયા છે સાઇઝમાં. તો બસ આપણે થોડી મોરસ નાખીને આપણે મેંગોનું પેસ્ટ પલ્પ રેડી કરી લીધું છે અને આ બાજુ આપણે જોઈ શકો છો કે મેં દહીં જે લીધું છે એને બી બરાબર ફેટી નાખ્યું છે. તો આપણે હાફ દહીં અને હાફ મેંગો પલ્પ લઈને મિક્સ કરી દેવાનું છે પ્રોપર. ગાઈઝ, આ એટલું યમ્મી અને ટેસ્ટી બને છે કે તમે સિઝનને જતાં તમે 1 થી 2 વાર તો જરૂરથી બનાવી લેશો. તો ગાઈઝ, મારી રેસીપી તમે સારી લાગતી હોય તો તમે લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા, કેમ કે યમ્મી અને હું ટેસ્ટી રેસીપી આ ચેનલ પર નાખતી રહું છું. તો બસ સર્વ કરીશું આપણે ઠંડુ મેંગોવાળા દહીં જોડે અને એના પર આપણે નાખીશું ખાટી મીઠી આંબળીની ચટણી અને લાલ મરચું, મીઠું અને જીરું પાવડર અને ડ્રાયફ્રૂટ ઢાલીને આપણા મેંગો દહીં ભલ્લા રેડી છે. તો ગાઈઝ, રેસીપી સારી લાગી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.